अवधूतचिन्तन श्री गुरुदेव दत्त। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यः परपादुकाभ्यः आचार्यसिद्धेश्वरपादुकाभ्यो नमोऽस्तु लक्ष्मीपतिपादुकाभ्यः। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायक्रतुभ्यो नमो वंशऋषिभ्यो नमो वासुदेवानन्देभ्यः। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीयं भवरोगवैद्यं श्रीसद्गुरुं नित्यमहं नमामि। शान्तं योगीन्द्रवर्यं विजकुलतिलकं श्रोत्रियं ब्रह्मनिष्ठं दत्तात्रेयं स्मरन्तं जनहितनिरतं सच्चिदानन्दमग्नं सिद्धं रेवातटस्थं निजपररहितं नित्यमत्तावधूतं सन्तन्नारेश्वरस्थं मथितकलिमलं पाण्डुरङ्गं नमामि। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त। શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ। જગતગુરુ દત્તાત્રેય સ્વામીની અસીમ કૃપાથી આપણે આજથી બરાબર 7 દિવસ સુધી ગુરુ લીલાના માધ્યમથી આપણે અંતરયાત્રા કરવાની છે। ભગવાન જીવ ઉપર જ્યારે અતિશય કૃપા કરે ત્યારે ઉત્તમ સુયોગ આપે છે। યોગ પ્રારબ્ધથી થાય પણ સુયોગ ભગવાનની કૃપા થાય તો થાય। યોગ એટલે શું? આપણને કેટલીક સારી બાબતો સાથે જોડાવાનો તક મળે અને કોઈ વખતે કોઈ નહીં ગમતી વાતો સાથે જોડાવાની તક મળે એને કહેવાય યોગ। એ પ્રારબ્ધથી નિર્માણ થાય પણ સુયોગ ભગવાન કૃપા કરે તો જ નિર્માણ થાય અને એવો સુયોગ આજે આપણા માટે ભગવાને નિર્માણ કર્યો છે। આજથી બરાબર 7 દિવસ સુધી આપણે આ દત્ત ચરિત્રના માધ્યમથી આપણે માનસી સ્નાન કરવાનું છે। બધાને ખબર હશે કે અત્યારે ધનુર્માસના દિવસો ચાલી રહ્યા છે। ધનુર્માસના દિવસો એટલે કે જે દિવસો માત્ર ને માત્ર ભક્તિ કરવા માટેના દિવસો ગણાય છે। ધનુર્માસનો એક અર્થ એવો કરવામાં આવેલો છે કે આ દિવસોમાં જે સત્કર્મ કરે એના જીવનમાં
ભગવાનના આશીર્વાદ રૂપી ધનની વર્ષા થાય છે. આ દિવસોમાં સત્કર્મ કરે એના ઉપર ભગવાનના આશીર્વાદ રૂપી ધનની વર્ષા થાય છે. એટલે આનું નામ છે ધનુર્માસ. આ દિવસોમાં થોડું પણ કરેલું સત્કર્મ અનેક ગણું ફળ આપે છે. હવે માઘ સ્નાનના દિવસો શરૂ થશે. આપણે અત્યારે લોકો તો ગંગાજીમાં સ્નાન કરવા માટે દૂર દૂર જશે પૈસા ખર્ચીને, અને આટલી કડકડતી ઢાળમાં હું બચારા નાશે મોટે મોટેથી બૂમો પાડીને ગંગેહર કરીને. પણ આપણે અહીંયા જે સ્નાન થવાનું ને એના કરતાં જુદું સ્નાન થવાનું. આ માનસી સ્નાન છે. પેલું સ્નાન કરવું હોય ને તો ત્યાં જવું પડે. આપણે તો અહીંયા ગામમાં જ છે આ સ્નાન. પેલું સ્નાન કરવું હોય તો રિઝર્વેશન કરાવવું પડે, ત્યાં જઈને કોઈ ધર્મશાળામાં મુકામ કરવો પડે, અને સવારે ઉઠીને ગંગાજીએ જવું પડે નાહવા માટે, અને કડકડતી ઢાળમાં હાથ બોળવાની હિંમત ના ચાલતી હોય ને ત્યાં ડૂબકી મારવી પડે, ગભરામણ થાય. જ્યારે અહીંયા તો સ્વેટર પહેરીને હું બેહાય, ગરમ વસ્ત્રો પહેરીને, કોઈ જોખમ જ નથી, ઢાળ નહીં વાય, ઢાળ ઉડી જાય એવી આ ભગવાનનું ચરિત્ર છે. ત્યાં તો હાચવીને નહાવું પડે. જો જરાક આગળ ગયા ને પગ ઉતરી ગયો તો ડૂબ્યા, અને ડૂબ્યા તો મર્યા, અને આમાં ડૂબ્યા તો તર્યા. આમાં જે ડૂબે ને તરી જાય એવી આ ભગવાનની કથા છે. પેલામાં તો સ્નાન કરો ને તો ખાલી પુણ્ય મળે પણ સ્વભાવ ના સુધરે. આમાં સ્નાન કરીએ તો પુણ્ય મળે, પાપ બળે, અને પાપ કરવાની ટેવ હવે છૂટી જાય. એવા ગજબનું સ્નાન છે આ માનસી સ્નાન. ગંગા સ્નાન કરી આવે ને એના સ્વભાવ સુધરતા નથી, એવા ને એવા જ રહે છે. પણ અહીંયા સ્નાન કરશે ને 9 દાડામાં સ્વભાવ બદલાઈ જાય એવી તાકાત છે આ ગ્રંથમાં. ડોંગરજી મહારાજ કહેતા હતા કે ભગવાન છે ને 2 પ્રસંગે હસે છે. આપણે એવું કશું કરીએ ને એવી 2 બાબત આપણે કરી શકીએ છીએ કે જે આપણે કરીએ ને તો ભગવાન હસે. એમાંની એક વાત એવી કે આપણે ભગવાને આપેલી કોઈ શક્તિ, કોઈ સંપત્તિ કે કશાકનો ઉપયોગ કરીને કોઈક દુઃખીના આંસુ લૂછીએ ને તો ભગવાન હસે છે કે આ દીકરો મારું કામ કરી રહ્યો છે. અને બીજો પ્રસંગ એવો કે જ્યારે જીવ સંસારની પ્રવૃત્તિ છોડીને ભગવાનના માટે અનુષ્ઠાન કરવા માટે તૈયાર થાય ત્યારે ભગવાન હસે છે. આજે આપણે આ સંકલ્પ કરીને અહીંયા આવ્યા ને, ભગવાન આપણી પર બહુ આપણને આ સંકલ્પ જાણીને ભગવાન હસ્યા હશે. આજે આ દીકરો હવે ડાયો થયો છે. 9 દાડા સુધી જેને વડોદરાનું નારેશ્વર કહેવાય એવી જગ્યાએ બેહીને અનુષ્ઠાન કરવાનો છે. અને પાછા ધનુર્માસના પવિત્ર દિવસો છે. આ નારેશ્વર ધામ છે. બાપજી અહીંયા જયારે પધાર્યા, જે ના જાણતા હોય એના માટે આ વાત કહેવાની, બીજા બધા તો જાણે છે કે બાપજી પોતે અહીંયા લગભગ 1957-58ની સાલમાં પ્રત્યક્ષ અહીંયા પધારેલા, અને પોતાના હસ્તે આ ઔદુંબરની સ્થાપના કરેલી. અને એ વખતે પોતે આ તળાવ તરફ નજર રાખીને બેઠેલા અહીંયા, અને તળાવ તરફ આમ આંગળી કરીને બાપજી એવું બોલેલા કે આ સ્થાનને નારેશ્વર સમાન જ ગણજો, અને આ તળાવના જળને નર્મદા જળ જ માનજો. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈક કારણસર નારેશ્વર નહીં આવી શકે, અને જો અહીંયા આવશે તો એને હું નારેશ્વર આયા સમાન જ ગણીશ. અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ જે પણ કંઈક પ્રાર્થના કરશે એ હું જ્યાં હઈશ ત્યાં સાંભળીશ. મારો ફોન બગડતો નથી, નંબર બરાબર લગાડજો, આવું બોલેલા એ જમાનામાં. એટલે આપણે ઔદુંબરની છત્ર છાયામાં પારાયણ કરવાનું છે. આ બાપજીએ પારાયણના જે ફળ બતાવ્યા છે ને, કે એક એક કામ માટે એક વૃક્ષની કલ્પના કરેલી છે. કે લક્ષ્મીજીની ઈચ્છા હોય તો બિલીના નીચે ઝાડ બેસીને પારાયણ કરે, પુત્ર જોઈતો હોય તો પીપળાના ઝાડ નીચે બેસીને પારાયણ કરે, જ્ઞાન જોઈતું હોય તો વડના ઝાડ નીચે બેસીને પારાયણ કરે, મુક્તિ જોઈતી હોય તો તુલસીના ઝાડ પાસે, છોડ પાસે પારાયણ કરે. આવા અલગ અલગ વૃક્ષોના ફળ બતાવ્યા છે. પણ અંતમાં એવું લખ્યું છે કે વિશેષ શું ઔદુંબરે સર્વ સિદ્ધિનો વાસ. પણ બધું જ જોઈતું હોય, લક્ષ્મીજીએ જોઈએ છે, જ્ઞાન પણ જોઈએ છે, મુક્તિ પણ જોઈએ છે, સારી જગ્યાએ પહેણવું પણ છે, આ છે તો બધું જ જોઈતું હોય તો ઔદુંબરે સર્વ સિદ્ધિનો વાસ. તો આપણે ઔદુંબરની છત્રછાયામાં પારાયણ કરી રહ્યા છે. છત્રછાયામાં એટલે ત્યાં એના છાંયડામાં બેસીને પારાયણ કરીએ એવું નહીં. આપણે બેઠા છીએ અને ડોકું ફેરવીને પણ જો ઔદુંબરના દર્શન થતા હોય તો માનવાનું કે આપણે ઔદુંબરની નીચે બેઠા છે. ભગવાનની પાસે બેસવાનું એટલે ભગવાનને અડીને નહીં બેસવાનું. આપણે બેઠા છે ને તારી ભગવાનના દર્શન થાય એટલે ભગવાનની પાસે બેઠા છે એવું કહેવાય. એવી રીતના આપણે અહીંયા બેઠા છીએ અને આપણને ઔદુંબરના દર્શન થાય એટલે માનવાનું કે આપણે ઔદુંબરની નીચે આ પારાયણ કરી રહ્યા છે. એટલે આ 3 સુયોગ છે.
ધ્યાનમાં આવ્યા. એક ધનુર્માસના પવિત્ર દિવસો, બાપજીએ જે સ્થાનને નારેશ્વર સમાન કીધું એ નારેશ્વરનું સ્થાન, અને ત્રીજું ઔદુંબરનું પવિત્ર વૃક્ષ, એની છત્રછાયા પારાયણ. આ ત્રિવેણી સંગમમાં આપણે સ્નાન કરવાનું છે. પ્રયાગમાં માઘ સ્નાન કરવા લોકો જશે ત્રિવેણી સંગમમાં, અને આપણે કીધું એ રીતના જોખમ હાથે, પણ અહીંયા આગળ આપણે કોઈ જોખમ જ નથી. બાપજીએ પોતે ભગવાનની આજ્ઞાથી આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની રચના કરીને એ પહેલા તો બાપજીએ ભગવાનની સાથે પ્રત્યક્ષ વાતો કરતા હતા. તો આ ગ્રંથની રચના શું કામ કરી? આપણા માટે, આપણા જેવા જે સંસારમાં ગળાડૂબ માણસો છે, જવાબદારીઓની વચ્ચે જે ફસાયેલા છે, ઉપાધિઓ જેને પજવે છે, આદિ વ્યાધિ ઉપાધિઓમાં ફસાયેલાને એમાંથી છોડાઈ અને જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે આ ગ્રંથની રચના કરી છે. આનાથી જે કામના હોય તે પૂરી થાય છે. જે કામના હોય તે બાપજીએ લખ્યું છે કે કામ ધ્યાનો ગુરુ ચરિત આ કલ્પવૃક્ષ સાક્ષાત. આ કામધેનું ચરિત્ર, કામધેનું ગાય જેવું ચરિત્ર છે. કામધેનું ગાય એટલે જે હોય તે પૂરી કરી આપે એવી ગાય, એનું નામ કામધેનું ગાય. કલ્પવૃક્ષ એટલે શું? એવું વૃક્ષ કે ઝાડની નીચે બેસીને તમે જે ઈચ્છા કરો તે પૂરી થાય. અને ગુરુ લીલામૃત આ નક્કી ચિંતામણી જગમાય. આ ગ્રંથ ચિંતામણી છે. ચિંતામણી એટલે શું? ખંડને સ્પર્શ કરે તો સોનું થઈ જાય. બાપજીએ પોતે કીધું છે કે આ ગ્રંથ કલ્પવૃક્ષ છે, કામધેનું ગાય જેવો છે અને ચિંતામણી જેવો છે. જે બધી મનોકામના પૂર્ણ કરવાની તાકાત આ ગ્રંથના પારાયણમાં છે. પણ એનો મુખ્ય હેતુ મુક્તિનો છે. બાપજી ઈચ્છતા હતા કે એને જે જોતું હશે તે ભલે મળે, પણ મળ્યા પછી ફરી પાછો ભૂખ્યો જ રહેવાનો છે. ફરી કંઈ બીજાની ઈચ્છા એને જાગ્યા કરશે. પણ જો એને મુક્તિ મળી જાય ને તો એને કોઈ ઈચ્છા પછી રહે જ નહીં. આપણે જોઈએ કે ના જોઈએ, બાપજી તો આપણને મુક્તિ આપવા બેઠા જ છે. ફરી કોઈ માના પેટમાં જવું ના પડે એવી ગજબની વ્યવસ્થા ગ્રંથમાં કરેલી છે. માત્ર એનું પારાયણ જ કરવાનું, કોઈ અમલ કરવાની વાત જ નથી. એનું પવિત્રતાથી અનુષ્ઠાન કરો અને જન્મ મરણમાંથી મુક્ત થાઓ. આવા આશીર્વાદ આપેલા છે. દરેક ચરિત્ર વખતે આપણે આશીર્વાદ જોઈશું. બાપજીએ જે આપ્યા છે તે આપણને બહુ દિવ્ય આશીર્વાદો આપેલા છે. ભરપૂર આશીર્વાદ છે. બાપજીએ પોતે આ ગ્રંથ માટે એવું કીધેલું છે. 3 વાતો કરેલી છે આ બાપજી આ ગ્રંથ માટે. આ ગ્રંથ ઔપાસક ગ્રંથ છે. બાપજી આવું કીધું છે. પુરાણ ગ્રંથો હોય ને ઉપાસનિક ગ્રંથો હોય. પુરાણ ગ્રંથો એટલે એવા ગ્રંથો કે જે ગ્રંથનું તમે એકવાર વાંચો, એમાં શું છે ખબર પડી જાય ને પછી ફરી ના વાંચો તો ચાલે. એને કહેવાય પૌરાણિક ગ્રંથો. સુંદર વાર્તાઓ હોય, એમાં ઇતિહાસની વાતો હોય, જ્ઞાનની વાતો હોય, જાણી લીધી એટલે પછી ફરી એને વાંચવાની જરૂર નહીં. એને પુરાણ ગ્રંથો કહેવાય. પણ કેટલાક ગ્રંથો ઔપાસનિક ગ્રંથો છે. ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા, ગુરુ લીલામૃત આ ઔપાસનિક ગ્રંથો છે. એટલે ઉપાસના કરવા માટેના ગ્રંથો. આને તમે જેટલું પુનરાવર્તન વધારે કરો એટલું વધારે તમારું કલ્યાણ થતું, અંદરથી મળતું જ જાય. એને ઔપાસનિક ગ્રંથ કહેવાય. અને ઔપાસનિક ગ્રંથો આશીર્વાદાત્મક હોય. આ ગ્રંથનું જે ઉપાસના કરે, પારાયણ કરે, કોઈ એનો વિધિપૂર્વક પ્રદક્ષિણા કરે, કોઈ એની કથા કરે, કોઈ એની કથા સાંભળે, આ બધી એની ઉપાસના કહેવાય. આવું કરનારને આ ગ્રંથના અધિષ્ઠાતા દેવના આશીર્વાદ મળે. ઔપાસનિક ગ્રંથો આશીર્વાદાત્મક હોય. અને સ્વામી મહારાજે જે દ્વિસાહસ્ત્રી, આ ગ્રંથ દત્તાત્રેય ભગવાને સ્વામી મહારાજ પાસે લખાયો છે. આ ગ્રંથના આરંભમાં દત્તાત્રેય ભગવાને એક શ્લોક લખાયો છે સ્વામી મહારાજ પાસે. આ શ્લોક ખાસ સાંભળવા જેવો છે. ભક્ત્યા પારાયણાઈ રૈવ દત્તાત્રેયો જગદગુરુ દત્વા ચ મસ્તકે હસ્તમ શક્તિપાતમ કરોતિ. આ શ્લોક દત્તાત્રેય ભગવાને લખાયો છે દ્વિસાહસ્ત્રીના આરંભમાં. દ્વિસાહસ્ત્રી ગ્રંથ જયારે સ્વામી મહારાજ લખવા બેઠા ને, સ્વામી મહારાજે પોતે એવું કીધેલું છે કે હું આ ગ્રંથ લખવા બેઠો ને તો કાગળમાં મને અક્ષર દેખાતા હતા, મેં એની ઉપર ખાલી પેનથી ગૂંઠ્યા છે. મેં એની ઉપર પેનથી ગૂંઠ્યા છે, મેં જાતે કશું લખ્યું જ નથી. આવું સ્વામી મહારાજે એકરાર કર્યો છે આ ગ્રંથના આરંભમાં. દ્વિસાહસ્ત્રી એનું નામ. 2000 શ્લોકનો એ ગ્રંથ છે. અને એમાં આ એક શ્લોક છે આ કે જે ભક્તિપૂર્વક
શ્રદ્ધાપૂર્વક જે પારાયણ કરે છે એના ઉપર જગતગુરુ દત્તાત્રેય સ્વામી, દત્તાત્રેયો જગતગુરુ હું દત્વાચ મસ્તકે હસ્તમ, એના મસ્તક ઉપર હાથ મૂકીને શક્તિપાતમ કરોતિહિ, એના મસ્તક ઉપર હાથ મૂકીને શક્તિપાત કરે છે. જે પણ ગ્રંથની કથા થાય, જે ગ્રંથનું વિધિપૂર્વક અનુષ્ઠાન થાય, પારાયણ થાય ને, ત્યારે ગ્રંથના અધિષ્ઠાતા દેવ સૂક્ષ્મ શરીરે અહીંયા પધારે છે સૂક્ષ્મ સ્વરૂપે, અને અનુષ્ઠાન કરનારના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપે છે. આપણને બધાને ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ મળવાના છે. આપણે એના અધિકારી છીએ. બરાબર 9 દિવસ સુધી પારાયણ કરીશું તો આપણા મસ્તક ઉપર એમનો હાથ પધરાવશે. આપણને ભલે ના દેખાય, પણ એમને આપણે તો દેખાઈએ છે કે આ સવારમાં વહેલા ઉઠે છે, દોડી દોડીને આવે છે અને હા સુધી બેહવાના છે. ભગવાન છે ને કરેલું ક્યારેય ભૂલતા નથી. આ સમય કાઢ્યો છે ને, ભગવાન નહીં ભૂલે કોઈ દિવસ. માણસ ભૂલશે, પણ ભગવાન છે ને એનું અનેક ગણું આપે છે. એની આપવાની ને લેવાની ટેવ બહુ જુદી જાતની છે. આપણે જોઈએ એવું કદાચ ના આપે, પણ એમને આપણા કલ્યાણ માટે જે જરૂરનું છે ને તો ચોક્કસ આપશે. માટે શ્રદ્ધાથી આપણે આ પારાયણ કરવાનું છે. આ ગ્રંથના પાને પાને બાપજીનું તપોબળ છુપાયેલું છે. આ ગ્રંથના દોહરે દોહરે ભગવાનનું દૈવત છુપાયેલું છે. આ ગ્રંથના શબ્દે શબ્દે બાપજીનું સામર્થ્ય છે, અને આ ગ્રંથના અક્ષરે અક્ષરે દત્તાત્રેય ભગવાનનું તેજ છુપાયેલું છે. આનો અનુભવ થશે. બાપજીએ કીધું છે કે આ ગ્રંથનો સંગ તમે નિરંજન થઈને કરજો, અને જોજો કે આમાં કેવી વીજળી ભરેલી છે. નિરંજન થઈને એટલે શું? હમણાં નિરંજન ચરિત્ર આવશે એટલે ખબર પડશે, એ વખતે વાત કરીશું આપણે. પણ આપણે બહુ બળભાગી છીએ. ભગવાને આપણી પસંદગી કરીને આપણને બોલાયા છે. અહીંયા જે આપણે આવ્યા છીએ ને, તે એવું ના માનશો કે આપણે આપણી મરજીથી આવ્યા છે કે કોઈના આમંત્રણથી આવ્યા છે. અવધૂત દરબાર में वही आता है जिसे अवधूत बुलाता है. આપણી મરજીથી નથી આવતું. કેટલાયની ઈચ્છા હતી પણ આવી શક્યા નથી. જાણ તો બધાને થાય છે, પણ જે ભાગ્યશાળી છે, જેના ઉપર ભગવાનના આશીર્વાદ હોય ને, એ જ આવી શકે. બાપજીએ કીધેલું કે સ્વયં આશીષ સત્કર્મ. સત્કર્મ પોતે જ આશીર્વાદાત્મક છે. સત્કર્મ તમે કરો છો એનો અર્થ છે કે ભગવાને તમને પહેલા આશીર્વાદ આપ્યા, પછી તમે સત્કર્મ કરી શકો છો. ભગવાન આશીર્વાદ આપે ને પછી સત્કર્મ થાય, અને સત્કર્મ થાય ને એના ફળ સ્વરૂપે ભગવાન મળે, મનોકામના પૂર્ણ થાય. એવી આ ગજબની શક્તિ છે આ ગ્રંથમાં. માટે આપણે એનો એ રીતે સંગ કરવાનો છે. ભાગવતનો એક શ્લોક ખાસ યાદ કરીએ આપણે. વ્યાસ નારાયણે આ શ્લોક લખેલો છે. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુયા નોત્પાદયેત યતિ રતિમ શ્રમ એવહિ કેવલમ. આ શ્લોક જરા અટપટો છે, પણ એનો અર્થ બહુ સરસ છે. આનો અર્થ એવો થાય છે કે માણસ પોતાના કલ્યાણ માટે પોતાને સૂઝે એવા ઘણા સત્કર્મો કરે છે. કોઈ યજ્ઞ કરે છે, કોઈ યાત્રા કરે છે, કોઈ દાન આપે છે, કોઈક ઉપવાસ કરે છે, કોઈ તીર્થમાં સ્નાન કરે છે, પાઠ કરે છે, પારાયણ કરે છે. જે સૂઝ પડે એ પ્રમાણે દરેક જણ કરે છે. પણ આ બધું કરવા છતાં પણ આ બધા જો એ બરાબર કરે તો એને ભગવાનની કથામાં રસ પડે. આ સત્કર્મનું ફળ શું છે? ભગવાનની કથામાં રસ. પણ જો આ બધા સત્કર્મો કરવા છતાં એને જો ભગવાનની કથામાં રસ ના પડે, કથા ચાલતી હોય એને ડાફોડિયા મારવાનું મન થાય, કથા ચાલતી હોય એને વાતો કરવાનું મન થાય, તો સમજવું કે શ્રમ એવહિ કેવલમ, ઇટ ઇઝ ઓનલી એક્સરસાઇઝ. તમે સત્કર્મ કર્યું અને આના ફળ સ્વરૂપે જો ભગવાનની કથામાં તમને પ્રેમ ના જાગ્યો હોત, નોત્પાદયેત રતિમ, રતિ એટલે પ્રેમ, તો શ્રમ એવહિ કેવલમ. ભગવાનની કથામાં જો તમને પ્રેમ ના જાગતો હોય, ભગવાનની કથામાં કંટાળો આવતો હોય, તો માનવું કે આપણે કરેલા બધા સત્કર્મો શ્રમ એવહિ કેવલમ, ઇટ ઇઝ ઓનલી એક્સરસાઇઝ. એ નકામા નથી જવાના, એના ફળ સ્વરૂપે પુણ્ય મળશે, પણ ભગવાન નહીં મળે. ભગવાનની ભક્તિમાં આનંદ નહીં આવે. પણ એ સત્કર્મો જો બરાબર કર્યા હશે તો એના ફળ સ્વરૂપે ભગવાનની કથામાં પ્રેમ જાગશે જ. જાગવો જ જોઈએ ભગવાનની કથામાં પ્રેમ. આગળ ઘણી બધી એની વાતો આવા જ કરશે. 9 દિવસ આપણે આજ બધું સાંભળવાનું છે. પણ આજે બધા ખરેખર ભાગ્યશાળી છીએ આપણે
કે ભગવાને આપણી પસંદગી કરીને આપણને અહીંયા બોલાયા છે અને આપણે એનો યથાશક્તિ લાભ લેવાનો છે. આ ગ્રંથના મહિમાની તો કેટલી વાતો કરવી, એટલા બધા પ્રસંગો છે આ ગ્રંથના મહિમાને લગતા કે ના પૂછો ને વાત. મહાત્માની કથા કરવી હોય તો આપણે એને યાદ કરવી પડે. એકાદ પ્રસંગ આપણે યાદ કરીએ. વિઠ્ઠલ કાકા હતા, એમના પિતાજી જગન્નાથભાઈ, એમણે પોતે બહુ પવિત્ર જીવન જીવતા હતા, પણ છતાંય કુટુંબની જવાબદારીઓ, આદિ વ્યાધિ ઉપાધિઓ એમને પણ આપણા જેવી હતી અને એના હિસાબે પોતાનું ધાર્યું એવું આત્મકલ્યાણને લગતું સાધન કરી શક્યા નહીં. અંતકાળ નજીક આવ્યો ત્યારે એમણે એમના પુત્રને કીધેલું કે તું જઈને બાપજીને આ વાત કહેજે કે મને લાગે છે કે મેં કંઈ એટલું પવિત્ર જીવન જીવ્યો નથી, એવી કોઈ તપશ્ચર્યા કરી નથી, પણ બાપજીને કહેજે કે મને બીજો જન્મ કોઈ પવિત્ર સંસ્કારી કુટુંબમાં આપે કે જે જન્મમાં હું નાનપણથી જ ભક્તિ કરું અને જન્મ મરણમાંથી મુક્તિ મળે, આવું જીવન મળે બીજું. એના માટે તું બાપજીને જઈને પ્રાર્થના કરજે કે મારા પિતાજીની આવી અંતિમ ઈચ્છા હતી. એમણે જઈને બાપજીને આ વાત કરી અને પછી બાપજીએ એ વખતે એવું કીધું કે તું તારા પિતાજીનું 1 વર્ષ પૂરું થતા પહેલા 12 મહિનામાં ગુરુ લીલામૃતના 7 પારાયણ કર, આવું કીધું. એમણે પારાયણ કર્યા. પછી બાપજીને જઈને વાત કરી કે બાપજી મેં પારાયણ કર્યા. ત્યારે બાપજી વખતે એવું બોલ્યા, બસ થઈ ગયું ને. આવું બોલીને બાપજી હસ્યા, બસ થઈ ગયું ને. એનો અર્થ એ કે એની પાછળ પારાયણ કરવાથી પણ એને ધાર્યું ફળ મળે છે. તો આપણે જીવતા પારાયણ કરીએ તો શું ધાર્યું ફળ ના મળે? જેની પાછળ પારાયણ થાય એની અંતિમ ઈચ્છા જો પૂરી થતી હોય, એના વારસદાર પારાયણ કરે તો આપણે તો જીવતા પારાયણ કરીએ છીએ. આપણી ઈચ્છા કેમ પૂરી ના થાય? જે ઈચ્છા હશે તો બધી પૂરી કરવાની તાકાત આ ગ્રંથમાં છે. કામધેનુ ગાય છે, કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. બાપજીએ વચન આપેલું છે. જેણે પૈસાને સ્પર્શ નહોતો કરતો એ મહાપુરુષનું આ વચન છે કે આ ગ્રંથનો સંગ કરશો ને તો જે મનોકામના હશે તે બધી મનોકામના પૂર્ણ થશે. અને ભગવાનની કૃપાથી અહીંયા પારાયણના જે નિયમોની બાપજી અપેક્ષા રાખી છે ને, બધા નિયમોનું અહીંયા પાલન થાય છે વિધિવત. જરાય શંકા નહીં, જવાબદારીપૂર્વક આપણે કહી શકીએ એમ. બાપજીએ જે અપેક્ષા રાખી છે પવિત્ર અનુષ્ઠાન માટેની, એ બધી જ અહીંયા નિયમ વળાય છે. બાપજીએ કીધેલું છે કે અનુષ્ઠાન માટે એક સમય, એક સ્થાન આ જરૂરી છે. આપણે અહીંયા એક જ સમયે પારાયણ કરવાના છે, એક સ્થાન. બાપજીનો આગ્રહ છે અનુષ્ઠાન અર્થાનુસંધાન સાથે જ થવું જોઈએ. ગગડાઈ જઈએ તો ના ચાલે. આ જો મનોકામના પૂર્ણ કરવા માટેની આ બધી વાતો છે બાપજીએ કીધેલી, આપણે અહીંયા દરેક અધ્યાય પહેલા સમજાવવામાં આવશે, પછી આપણે ગાઈશું એટલે અર્થાનુસંધાન સાથે પારાયણ થવાનું. બરાબર? એક સ્થાન, એક આસન, અર્થાનુસંધાન સાથે. પારાયણ દરમિયાન સાત્વિક આહાર, આ બાપજીનો આગ્રહ છે. અહીંયા બરાબર સાત્વિક આહાર જ મળશે, પણ ઘેર હાચવજો. ઘેર જઈને બજારના ભૂસા ભજીયા ના ખાતા 9 દાડા, પછી જે ખાવું એ જ ખાજો, પણ આ 9 દાડા ડુંગળી લસણ બંધ નહીં ખાવાનું. બરાબર? ઘરનું જ ખાવાનું. જે હોય તે ખીચડી ખાવી ટાઈમ ના હોય તો, પણ ઘરનું ખાજો 9 દિવસ. જોજો આનું કેવું ફળ મળે છે તે. આ બધા નિયમો બાપજી એમને એમ નથી કીધા. અનુષ્ઠાનમાં જેટલી પવિત્રતા વધારે, જેટલો સંયમ વધારે એટલું ફળ વધારે. માટે આ બધું ધ્યાનમાં રાખવા માટેની વાત છે. પૂર્ણ એકાંત, અહીંયા એકાંત જ છે. આપણે ભલે ભીડમાં હોઈએ પણ આપણે એકલા છીએ. બને ત્યાં સુધી બિનજરૂરી વાતચીત કરવી નહીં, જરૂર પૂરતું જ બોલવું. વાતો કરવાથી છે ને મનની ચંચળતા વધે, માટે બોલવું ઓછું. ઓછું બોલીએ ને તો સાંભળેલું યાદ રહે, માટે ઓછું બોલવાનું. ચિત્ત વિક્ષિપ્ત થાય એવી દરેક બાબતોથી દૂર રહેવું, આ બાપજીની બધી આજ્ઞાઓ છે. ચિત્ત વિક્ષિપ્ત થાય શેનાથી? છાપા વાંચવાથી અને ટીવીની સિરિયલો જોવાથી. આ દાડામાં નહીં જોવાની. આ ધાર્મિક કોઈ હોય તો ઠીક છે ભાઈ, તમારો નિયમ હોય તો જોવાનો, પણ એ હવે તો બધી યુટ્યુબ પર હોય છે પછી જોવાની. પણ બને તો ચિત્ત વિક્ષિપ્ત આ 2 થી બહુ થાય છે. છાપા નહીં વાંચવાના. મોકાણના સમાચાર જ પહેલા ઉપર લખ્યા હશે, આ જગ્યાએ પથ્થરમારો થયો, આ જગ્યાએ તુફાન થયું. આપણે શું કરવું છે હવારમાં આપશુકન કરીને? 9 દિવસ નહીં. ટીવીની સિરિયલો જોવાની નહીં. બિલકુલ બને તો આ દિવસો દરમિયાન કોઈની નિંદા કરવી નહીં, જુઠ્ઠું બોલવું નહીં,
કોઈનું દિલ દુભાય એવું આપણે આ દિવસો દરમિયાન બોલવું નહીં. મીઠાશથી બોલવું, ઓછું બોલવું અને સારું બોલવું, સત્ય બોલવું, આ બધા એના નિયમો છે. અને તન ને મનની પવિત્રતા, આનો આગ્રહ વિશેષ. તન ને મનની પવિત્રતામાં શું આવશે? ઘેરથી નાહીને તો આવવાના જ છે, પણ ચંપલ પહેરીને આવીશું ને તો અહીંયા આવીને પહેલા પગ ધોઈ નાખવાના. હા કે? કારણ કે પવિત્રતામાં જરૂરી છે. એક જ આસન પર આપણે બેસવાના છે એટલે તો જળવાશે. અને જો શૌચ જવાનું થાય તો સ્નાન કર્યા સિવાય આગળ અનુષ્ઠાન ચાલુ નહીં રાખવું, જોડે રાખવું. અહીંયા એ પણ વ્યવસ્થા છે, બાથરૂમો છે, ટાળે પાણી આવો નાહી લેવું જરૂર પડે તો, પણ આ જાળવવાનું. બીજો એક આગ્રહ છે, પણ એના માટે જીદ નથી, એ બધાથી નથી પડાતો. એનું નામ છે ભૂમિ શયન. પણ હવે આજે બધાના શરીર એટલા સારા નથી રહ્યા એટલે એના માટે જીદ નથી. પણ જો સહન થતું હોય તો હવે તો ઠંડીના દિવસો છે તો છતાંય જમીન ઉપર છેવટે પથારી પાથરવી, બ્લેન્કેટ જે ઠીક લાગતું હોય તે પાથરીને સૂવું. પણ સહન ના થાય તો તબિયત બગડે એટલી હદે પાછું સહન નહીં કરવાનું. હા કે? કારણ કે તબિયત બગડશે તો કશું નહીં થાય, એટલે સાચવી લેવાનું છે. બસ આટલા જો નિયમો પાડીશું તો બીજા બધા નિયમો અહીંયા પાળવામાં આવશે. અનુષ્ઠાન દરમિયાન દીવબત્તી જોઈએ તો અહીંયા થશે, પૂર્વ પૂજા થશે, ઉત્તર પૂજા થશે, અનુષ્ઠાનના અંતે આરતી થાય. આ બધું જ જરૂરી છે. અને ભગવાનનું ચરણામૃત પણ છેવટે આપવામાં આવશે બધાને, એ લેવાનું, લઈને જવાનું. ભગવાન બાપજીનો આગ્રહ છે કે અનુષ્ઠાન થાય ને ત્યાં રંગોળી હોવી જોઈએ. અને અહીંયા સારામાં સારી રંગોળી પાડવામાં આવે છે દર વખતે, એટલી સરસ પાડેલી છે રંગોળી. આ બધું જરૂરનું છે. ભગવાનની હાજરીમાં ભગવાનનું સ્વાગત છે આના દ્વારા. પૂર્વ પૂજા થાય છે, બને તો આપણે પણ યથાશક્તિ પૂજા કરવી ભગવાનની, કંઈક પણ છોટે જે ફાવે તે રીતે, પણ આ બધું જરૂરનું હોય છે. અને આ રીતે જો અનુષ્ઠાન થાય ને તો ચોક્કસ મનોકામના પૂર્ણ થાય. અને અનુષ્ઠાનના આરંભમાં સંકલ્પ કરવાનો હોય અને અનુષ્ઠાનના અંતે પછી માંગણી કરાય. કે પહેલા જ માંગણી કરે ને કોઈ તો ભગવાનને ગમતું નથી, પણ કોઈક તપશ્ચર્યા કરે અને પછી ભગવાનની પાસે માંગણી કરે ને તો ભગવાન રાજી થાય. માણસ 30 દિવસ નોકરી કરે ને પછી પગાર માંગે તો શેઠ આપે, પહેલા દાડે માંગે તો કોઈ આપે? આપણે આ 9 દિવસ તપશ્ચર્યા કરવાની. તપશ્ચર્યા એટલે ભગવાન રાજી થાય, પછી જે માગીએ અંતે આપે. અનુષ્ઠાનના આરંભમાં સંકલ્પ અને અંતમાં યાચના. તો આપણે બધા અહીંયા એક સાથે સંકલ્પ કરવાનો છે. સંકલ્પ માટે હું કહું ને અવધૂત ચિંતન બોલું એટલે બધાએ આંખ બંધ કરવાની 2 મિનિટ માટે, અને પછી ફરી અવધૂત ચિંતન બોલું ને ત્યારે આંખ ખોલવાની. પણ એ 2 મિનિટ કરવાનું શું? પહેલા વિચારી લો કે તમે આ પારાયણના બદલામાં ભગવાન પાસે શું માગવા ઈચ્છો છો. જે ઈચ્છા હોય તે યાદ કરી રાખજો કે ભગવાન મારી આ ઈચ્છા છે, આ પારાયણ કરું તો મારી આ મનોકામના પૂર્ણ થાય. એ યાદ કરી લો બરાબર. અને પછીથી હું કહું ને અવધૂત ચિંતન એટલે આંખ બંધ કર્યા પછી એવી ભાવના કરજો કે આપણે નારેશ્વર ગયા છે, એકલા જ છીએ, નર્મદાજીમાં સ્નાન કર્યું, પવિત્ર વસ્ત્રો પહેર્યા. એવો સરસ દિવસ છે કે બાપજી પોતે નારેશ્વરમાં એકલા જ છે. બાપજીને આપણે સિવાય ત્રીજું કોઈ છે જ નહીં. બાપજી લીમડાની નીચે માટીની બેઠક હતી એ જમાનામાં, એની ઉપર પોતે કૌપીન ધારણ કરીને, અત્યારે ઠંડીના દિવસો છે એટલે બાપજીએ માથા ઉપર ટોપી પહેરેલી છે ઊનની, અને ખભા ઉપર કામળી એટલે બ્લેન્કેટ ઓઢેલો છે, બિરાજેલા છે ત્યાં. સરસ આગળ ભગવાનની બાપજીની ચરણ પાદુકા છે, બાજુમાં બાપજીનો દંડ છે, અને એકદમ પ્રસન્નતાથી બેઠેલા છે, કોઈ જ નથી. આપણે ત્યાં જઈએ છીએ, બાપજીની પાદુકાજી ઉપર આપણે ફૂલ આહાર અર્પણ કરીએ છીએ. આજે બાપજીને આહાર ધડાવવાનો આપણને અધિકાર છે, એટલે આપણે બાપજીના ગળામાં હાર પહેરાવીએ છીએ, આવી ભાવના કરવાની. અને પછીથી બાપજીને 2 હાથ જોડીને કહેવાનું કે બાપજી, તમે કીધું છે કે આ ઘર ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે, કામધેનુ ગાય છે, એટલે કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકે છે. તમારા વચનમાં શ્રદ્ધા રાખીને હું આ પારાયણ કરું છું. પ્રતાપરૂ હનુમાનને તમે નારેશ્વર સમાન કીધું, એ જગ્યાએ બેસીને હું પારાયણ કરવાનો છું. તમે કૃપા કરો, મારી પાસે એવું પારાયણ કરાવજો કે તમે મારી આ મનોકામના પૂર્ણ કરી શકો. અને એ વખતે આપણે મનોકામના આપણે કહેવાની, બાપજી મારી આ ઈચ્છા, આ ઈચ્છા પૂરી થાય ને એના માટે હું પારાયણ કરું છું. તો તમે મારી પાસે એવું પારાયણ કરાવજો, એવી સારી રીતે પારાયણ કરાવો કે તમારા મને આશીર્વાદ મળે અને તમારા આશીર્વાદથી મારી આ મનોકામના પૂર્ણ થાય.
આવું કહેવાનું. પછી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પછી આપણે પાછા પ્રતાપરુદ્ર હનુમાનમાં આવવાનું. બરાબર ધ્યાનમાં આવી ગઈ ને વાત? આ સંકલ્પ કહેવાય. સંકલ્પમાં સંસ્કૃત શબ્દોની જરાય જરૂર નથી. ભગવાનને બધી ભાષા આવડે છે. પંડિતોની પંડિતાઈ કરતા છે ને ભગવાનને ભક્તોનું ગાંડ પણ બહુ ગમે છે. આપણે ગાંડા થઈને જ ભગવાનને કહેવાનું. તો બધા બરાબર તૈયાર ને? તો આપણે 1-2 મિનિટમાં આપણે ભગવાનને આ વાત કહેવાની છે. બરાબર? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ થઈ ગયો સંકલ્પ. બરાબર? તો હવે આપણે પારાયણનો આરંભ હવે કરવાનો. આ થોડી એની પ્રસ્તાવના અને મહાત્મ્યની વાત થઈ કહેવાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.